ભાવનગર શહેરમાં મકર સંક્રાંતિના પાવન પર્વને આનંદ અને ઉલ્લાસભેર ઉજવવા કૃષિ મંત્રી તથા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પતંગ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ 14માં સતત વર્ષે યોજાઈ રહ્યો છે। આ આયોજન અંતર્ગત અંદાજે 1.50 લાખ જેટલા પતંગો સાથે ફિરકી અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવનાર છે। શહેરની કાળિયાબીડ, અક્ષર પાર્ક સહિત અન્ય શાળાઓમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પતંગ, ફિરકી અને બિસ્કિટ આપીને આનંદિત કરવામાં આવ્યા હતા। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનો ઉદ્દેશ રહ્યો છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મકર સંક્રાંતિનો પર્વ ખુશી, ઉત્સાહ અને સમાનતાની ભાવનાથી ઉજવી શકે। આ સેવા કાર્યથી બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી અને સંક્રાંતિનો તહેવાર સાચા અર્થમાં ઉજવાશે। અને આ સ્કૂલના વર્ષોથી દાતાશ્રી રહ્યા છે, એવા આપણે યાદ કરવા પડે। આ શાળાના પ્રભારી અને શાલ ઓઢાડી અને આ શાળાના દાતાશ્રીનું સન્માન કરવા વિનંતી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે આપણે પતંગ વિતરણનો કાર્યક્રમ થતો હોય ત્યારે આપણા આમંત્રણને માન આપી અને મંચસ ઉપર જ્યારે આપણા મહાનુભાવો, દાતાઓ શ્રી, ઉદ્યોગપતિ અને આપણા હીરાના અગણીઓ મહાનુભાવોનું સ્વાગત થયું। હવે વિનંતી કરું નગર સેવક શ્રીઓ અને ખાઈને ઘરે જઈશું, પતંગ લઈને ઘરે જઈશું।